अकाल मृत्यु वो मरे जो कर्म करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का, जो भक्त हो महाकाल का। આવતીકાલથી પ્રથમ દિવસ શ્રાવણ માસની શરૂઆત થાય છે। દેવાદિદેવ મહાદેવના સાનિધ્યમાં જઈ એમની ઉપર જળનો અભિષેક, દૂધનો અભિષેક, શેરડીના રસથી અભિષેક, નારિયેળના પાણીનો અભિષેક કરવાથી આપણા જીવનની અંદર જે કંઈ તકલીફો નાની મોટી હોય, સમસ્યા નિવારણ માટે ભગવાન ભોલેનાથ શંકર ભગવાનની ઉપર દૂધ પાણી પંચામૃતથી અભિષેક કરો। જે તકલીફો જીવનમાં હોય એને અનુસંધાનમાં અભિષેક કરવામાં આવે। કોઈ વિદ્યા અભ્યાસમાં આગળ ના વધતો હોય, કોઈને જોબ ના મળે, કોઈને લગ્ન ના થાય, કોઈના ઘરમાં લક્ષ્મી ના ટકે, તો ભગવાન દેવાદિદેવ મહાદેવના ચરણોમાં જઈ ભગવાનની ઉપર, શિવલિંગની ઉપર અભિષેક કરો અલગ અલગ દ્રવ્યથી, તો આપણા જીવનમાં જે કંઈ છે એની મનોકામના પૂર્ણ કરાવે છે દેવાદિદેવ મહાદેવ। બોલો શ્રી જાગન્નાથ મહાદેવ કી જય।